યસ, પણ એના સિવાય પણ સી ધ થિંગ ઇઝ ધેટ કે સાચે ઇન્ડિયામાં માસ સુસાઇડ્સ થયા છે આ લોન એપના કારણે. આ લોકો શું કરશે કે તમારા ફેમિલીના પિક્ચર્સ લેશે, એને મોફ કરશે, પછી તમારા કોન્ટેક્ટ્સ પણ એમની પાસે હોય છે, એટલે એ લોકો એક વોટ્સએપ ગ્રુપ બનાવશે અને એમાં તમારા મોફ પિક્ચર્સ શેર કરશે. કોઈક બી રીતના પેનિકમાં યુ વિલ ગીવ ધેમ મની, જે એ લોકો ડિમાન્ડ કરે છે અને એ માંગ્યા જ કરશે. સો સ્ટે અવે ફ્રોમ સચ ઇન્સ્ટન્ટ લોન. આમાં શું થયું હતું કે જ્યારે બી એનું ઇન્વેસ્ટિગેશન થયું હતું તો 1.4 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા, which amounted to 21,000 crore rupees. અને આ જે ફંડ છે તે અલ્ટિમેટલી ગયો હતો ચાઇનામાં. અત્યારે એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત તમારી સાથે કરું લોન એપ રિલેટેડની, કે કોઈકને ખ્યાલ હોય તો ન્યૂઝ આવી છે અક્ષય કુમાર વાળી, તમારા ધ્યાનમાં હોય તો, રાજીવ વાટિયા, એમના નામ પર અત્યારે ઘણી બધી લોન ચાલે છે અને એમનું સિવિલ બગડી ગયું છે. સી આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. જો હું તમને એક્ઝામ્પલ આપું, જસ્ટ શેર કરું. કોઈ એવા નેમ મને તમે કોઈક સજેસ્ટ કરો કે જે થોડા કોમન છે. ના, આખું જીગર પટેલ, પછી 4-5 રાહુલ જૈન. સી હવે વસ્તુ શું થાય તમે વિચારો, અત્યારે આપણા બધાનું વસ્તુ શું અવેલેબલ છે, તમે સર્ચ કરી શકો છો જીએસટી નંબર. હવે જીએસટી નંબર તમે ધ્યાનથી જોયો, પાન કાર્ડ એની અંદર હોય, થોડા ડિજિટ અહીંયા થોડા ડિજિટ ત્યાં, આમ તેમ કરશો એટલે પાન કાર્ડ મળી ગયો. હવે ફોર એક્ઝામ્પલ સર જે છે તે છે જીગર પટેલ, એમનું જીએસટી નંબર મને મળી ગયો, બટ ઓબ્વિયસ છે ઇટ ઇઝ પબ્લિક. એના ઉપરથી મેં પાન કાર્ડનું ઇન્ટરપ્રિટેશન કરી લીધું. હવે બીજા ક્રિમિનલ છે, બીજા વ્યક્તિ છે, ઇઝ નોટ ક્રિમિનલ, બટ એમનું નામ છે જીગર પટેલ. હવે શું થશે કે હી વિલ ગીવ હિઝ આધાર કાર્ડ ટેકિંગ હિઝ પાન કાર્ડ, જીએસટી નંબર એટલે કે પાન કાર્ડ, પાન કાર્ડ એમનો, આધાર કાર્ડ એમનો, બધું જીગર પટેલ. લોન લઈ લીધી, લોન ભરાઈ ત્યારે કીધું ઓકે, જ્યારે નહીં ભરાય તો સિવિલ કોનું બગડશે? કયા જીગર પટેલનું? આપણે તો રેટિના બી વેરીફાઈ કરીને લોન એપ લઈ લીધું, લોન લઈ લીધી, તો સિવિલ બગડે તો કોનું બગડે? એમને તો ખબર જ નથી. અત્યારે આવા માસ કેસીસ ચાલે છે ને ફિલ્મ એક્ટર્સ થી લઈને ઘણા બધા લોકો જેના મન થાય એના નામની લોન નીકળે છે. અને કોમન નામ વાળા જે બી વ્યક્તિ છે એમને હું જેન્યુઅનલી કહીશ, તમે તમારું સિવિલ બિલકુલ ચેક કરાવજો, વેરી ઇમ્પોર્ટન્ટ. અત્યારે વેરી ઇઝી, મેં તમને આખી મોડસ ઓપરેન્ડી જ કહી દીધી કે કેવી રીતે કરી શકાય છે, બટ ઇટ વોઝ ઓનલી ફોર એજ્યુકેશન પર્પઝ. ઓકે, પછી ઓડિશન સ્કેમ. હવે ઓડિશન સ્કેમમાં શું હતું કે અત્યારે તમે ફેસબુકમાં બી બધા અલગ અલગ ગ્રુપમાં જોઈન થશો ને, ફિલ્મ સ્ટાર, બોલિવૂડ માટે કે એક્ટિંગ માટે, તો દે વિલ ગીવ યુ પ્લેટફોર્મ કે એ લોકો તમને ગ્રુપમાં પણ જોઈન કરશે કે ભાઈ ધેર ઇઝ અ રિક્વાયરમેન્ટ હિયર ધેર. હવે ઘણા બધા લેજિટિમેટ બી હોય છે, વી કેન નોટ પિન પોઈન્ટ, બટ ઘણી બધી ફેરી આમાં કેટલો બધો સ્કોપ છે તમે વિચારો આ ક્રાઇમમાં, કે તમે કોઈ ગ્રુપમાં જોઈન થાવ છો ફોર બીંગ એસ્પાયરિંગ એક્ટર. હવે તમને કોઈ પ્રાઇવેટ એપ ડાઉનલોડ કરવામાં આવે છે, સો મચ ડેટા, બરાબર ને, મુદ્દામાલ કેટલું બધું મળી જાય, તમે એ લિંક પર ક્લિક કરીને ઇન્સ્ટોલ કરો. સેકન્ડલી, અગર તમે તમારું ઓડિશન આપો ગ્રીન પડદા પર, એ લોકો ગ્રીન કે બ્લેક પડદા પર તમારું ઓડિશન માંગશે, તો બેકગ્રાઉન્ડ ચેન્જ કરવાનું, તમારું પિક્ચર ઓફ કરવાનું, હવે બ્લેકમેલ કરવાનું. સો ધીસ થિંગ ઇઝ હેપનિંગ. અત્યારે ઓડિશન સ્કેમના નામ પર આ લોકો તમારી પાસે તમારા ડેટા, વિડીયોઝ એ બધા મંગાવે. નાઉ વી આર હેવિંગ એઆઈ. એઆઈના બેઝિસ ઉપર ઘણી બધી મેનિપ્યુલેશન થઈ જાય અને પછી દે વિલ સ્ટાર્ટ બ્લેકમેલિંગ યુ. ડિજિટલ અરેસ્ટ.
એ અત્યારે આપણી કોલર ટ્યુન પણ થઈ ગઈ છે. જો હવે આ સ્કેમ કેવો છે કે તમારી ઉપર સૌથી પહેલા ફોન આવશે કે ભાઈ તમારું સિમ કાર્ડ છે તેમાં કંઈક પ્રોબ્લેમ છે, તમે વધુ જાણકારી માટે 1 યા 9 કે એવું કંઈક કરો, એટલે તમે એક ક્લિક એ નંબર દબાવશો. આમાં બહુ બધી અલગ ટાઈપની મોડસ ઓપરેન્ડી હોય છે. આ રીતના બી થઈ શકે છે, આ રીતના બી થઈ શકે છે. હવે જ્યારે તમે આવી રીતના કનેક્ટ કરો છો કે ભાઈ સિમમાં પ્રોબ્લેમ છે, નાવ યુ આર ડાયલિંગ ધેટ 9 નંબર, તમે કોઈ બી ગવર્મેન્ટ ઓફિસર સાથે કનેક્ટેડ થઈ જશો. ઇટ કુડ બી ઈડી, આઈબી, કસ્ટમ, પોલીસ, એનીવન. ને એ બધા તમને ડરાવશે કે તમારા નામ પર કે આ જે સિમ છે તેમાંથી આવી ઇલીગલ એક્ટિવિટીઝ થઈ છે, ક્યાં તો તમારા નામનું ફેક પાર્સલ આવ્યું છે. હવે આ બધી વસ્તુમાં એ લોકો તમને શું કહે છે કે અત્યારે તમે ડિજિટલી અરેસ્ટ થઈ ગયા છો, એટલે યુ નીડ ટુ કીપ યોર માઉથ શટ. તમને કોઈને કંઈ જ કહેવાનું નથી, વિડીયો ઓન રાખો. અત્યારે તમે એકચ્યુઅલી અરેસ્ટેડ છો. ડોન્ટ કોમ્યુનિકેટ વિથ એનીવન એન્ડ કીપ યોર વિડીયો ઓન. એટલે તમે જે બી કરશો વિડીયોને લઈને સ્કાઈપથી કનેક્ટ થયા હો કે કોઈ બી રીતના એ તમારી ઉપર વિડીયો કોલ કરશે. હવે જેવું તમે વિડીયો કોલ એમને કરશો ને એટલે તમને એકચ્યુઅલ પોલીસ ડિપાર્ટમેન્ટ દેખાશે કે એકચ્યુઅલ કસ્ટમ ડિપાર્ટમેન્ટ, આમ એકદમ એક્ઝેક્ટ સેટ. અને વ્યક્તિ બી જે હશે, જે પોલીસ હશે, એ બી બરાબર હશે કે તમે આમ સોફેસ્ટિકેટેડ, ધેટ ભોજપુરી સ્ટાઇલ નહીં, વ્યવસ્થિત વ્યક્તિ. સો તમે માની લેશો કે રિયલ કોઈ લો એન્ફોર્સમેન્ટ એજન્સી છે અને તમારાથી કોઈ ક્રાઇમ થયું છે. હવે આ બધામાં એ લોકો ધીરે ધીરે તમને શું કહે છે કે જ્યાં લગી આનું ઇન્વેસ્ટિગેશન ચાલે છે વિડીયોને ઓન રાખવાનો, અને ડિપોઝિટ અમાઉન્ટ તરીકે તમારી એફડી તોડીને એક અમાઉન્ટ આપી દેવાનો. એ ડિપોઝિટ અમાઉન્ટ તરીકે જપ્ત કરે છે, ફ્રીઝ રહેશે. હવે એ ટાઈમ પર આપણે એવો વિચાર નહીં આવે કે ભાઈ તમને ફ્રીઝ જ કરવું હોય તો અમારું અકાઉન્ટ ફ્રીઝ કરી દે. તમારા અકાઉન્ટમાં લઈને મની લઈને તમે કેમ ફ્રીઝ કરશો? અને લોકો આવી રીતના કે ગવર્મેન્ટનું જ અકાઉન્ટ છે, they will send money અને બસ પછી ગાય. આવા ઘણા બધા કેસીસ થાય. તમને આવું કંઈક બી થાય પહેલાં તો આવા કોલને અવોઇડ જ કરવાનો. અને અગર ક્યારે બી તમને વિડીયો કોલ પર ડોન્ટ ગેટ કનેક્ટેડ વિથ એની સચ પર્સન. એ તમને એવું મેસ્મરાઇઝ કરી દેશે કે તમને એવું લાગશે કે રિયલ છે. અને આખું ક્રિએટેડ એટમોસ્ફિયર તો છે જ. એક બીજી વસ્તુ છે કે જે આ લોકો હોય છે, જે ડિજિટલ અરેસ્ટમાં તમે પોલીસ જોવો છો, એકચ્યુઅલી લોકોને એવું લાગે છે કે એ ક્રિમિનલ છે, બટ એ લોકો બી વિક્ટિમ હોય છે. ઘણા બધા લોકો છે જે કંબોડિયા છે, અલગ જગ્યા પર જોબ માટે જતા હોય છે, વિયેટનામ, બધી જગ્યાએ. હવે ત્યાં જેવા આ લોકો જોબ માટે જાય ઇન્ડિયન, એટલે એ લોકોના પાસપોર્ટ આ લોકો લઈ લે, જપ્ત કરી લે, ઇનહ્યુમન ટોર્ચર કરે, ડાર્ક રૂમમાં બિલકુલ એ લોકોને ફૂલ ટોર્ચર કરી દે, અને પછી એ લોકો પાસે આવા ક્રાઇમ કરાવે. એટલે ફેસ વેલ્યુ એ લોકોની, એ લોકો પણ વિક્ટિમ અને જે વિક્ટિમ છે તે પણ વિક્ટિમ, બધા જ વિક્ટિમ છે. સો પ્રેક્ટિકલી નેક્સ્ટ ટાઈમ આવો કોઈ પોલીસ વાળો તમને મળે તો એ બી બિચારો વિક્ટિમ જ હશે. હવે નેવર બિલીવ ઇન ધીસ ડિજિટલ અરેસ્ટિંગ. સી QR કોડની આપણે વાત કરીએ તો QR કોડ ઇઝ વોટ ઇઝ ઇટ? જ્યારે એ તમે યુઝ બેંક વાળા કેસમાં બી કરો તો ક્યારે કરો? પેમેન્ટ કરવા માટે. ઘણી બધી ફેરી લોકો એમ કહે છે અમે તમને પેમેન્ટ આપવા માંગીએ છીએ, સ્કેન યોર કોડ, એટલે QR કોડ તમે સ્કેન કરો, યુ વિલ ગેટ ધ પેમેન્ટ. બટ એવું થવાનું નથી, કારણ કે એ તમે સ્કેન કરો એટલે તમે પેમેન્ટ આપશો, તમને મળશે નહીં. ઇટ ઇઝ કાઇન્ડ ઓફ અ પેમેન્ટ ગેટવે. હવે આ તો આ QR કોડની વાત થઈ. અત્યારે તમે હોટેલ્સમાં બી જાઓ, રેસ્ટોરન્ટ્સમાં જાઓ, ઓફકોર્સ ધેર આર સો મેની QR કોડ. તમે મને તો મેનુ બી મળતું જ નથી અત્યારે, મને મંગાવવું પડે, કારણ કે એમનો સ્પૂન મને યુઝ કરવો પડે. તો આપણા સુરત નહીં બટ ગુજરાતના એક ઓફિસર છે, હી ઇઝ અ વેરી નોન કરપ્ટેડ ઓફિસર, અને એમની પાસે બહુ બધી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન હતી. તો એમનો એક કિડ છે, હી વોઝ લાઈક 10-11 years ઓફ એજ. એક દિવસ એમને એક ગિફ્ટ આવે છે, ચાઇનીઝ ટોય. આ જે ટોય છે ને ધેટ વોઝ અ કાઇન્ડ ઓફ અ એજ્યુકેશનલ ટોય, અને એનું જે મેન્યુઅલ છે તેના માટે ઇટ વોઝ ઇમ્પોર્ટન્ટ કે ભાઈ QR કોડ તમે સ્કેન કરીને યુ નીડ ટુ ઇન્સ્ટોલ ધ એપ.
એ દિવસ જ્યારથી એ ટોય આવ્યું એના પછી એના ફાધર જે છે દેટ ઇઝ ધેટ નોન કરપ્ટેડ ગવર્મેન્ટ ઓફિસર, જાણે કે એમના ગ્રહદશા જે છે તે ચેન્જ થઈ ગયા. હી સ્ટાર્ટેડ બિકમિંગ વન ઓફ ધ મોસ્ટ કરપ્ટેડ પર્સન. કોઈ બી ઇન્ફોર્મેશન એને મળી હોય તેને બધાને ડિસ્ક્લોઝ થઈ જાય, એમનું નામ બગડવા માટે. હવે આ ચમત્કાર કેવી રીતના થયો કે એ જે ક્યુઆર કોડ હતું, એ જે ટોય હતું, તે મેન્યુપ્યુલેટેડલી બનાવવામાં આવ્યું હતું, કાઇન્ડ ઓફ અ ચાઇનીઝ ટોય. એ ક્યુઆર કોડ, જેટલી બી ક્યુઆર કોડ હોય, તમે બી જ્યારે સ્કેન કરી હોય, દે આર લિંક્સ, વેબ લિંક્સ. તો જેવી ક્યુઆર કોડથી એપ ડાઉનલોડ કરી, ઇટ વોઝ અ થર્ડ પાર્ટી એપ. એમનો ફોનનો એક્સેસ ડેવલપરને મળી ગયો, જે થર્ડ પાર્ટી ડેવલપર હતો. અને પછી આના ફોનમાં કોડ રેકોર્ડર હતું. એની જે બી વાત હોય, જે બી ઇન્ફોર્મેશન હોય, ઇન્ક્લુડિંગ વોટ્સએપ, એવરીથિંગ, ઇટ વોઝ કોમ્પ્રોમાઇઝ. સો વેરી રિસ્કી થિંગ. ને કોઈ સ્પેસિફિકલી ટોય ક્રિએટ કરીને બનાવ્યું હતું થર્ડ પાર્ટી વેબ લિંક સેટ કરવા માટે. આના માટે તમે એટલું કરી શકો કે virustotal.com અને abuseidb.com એના પર હંમેશા તમે લિંક વેરીફાઈ કરો કે લિંક લેજિટિમેટ છે કે નહીં, અને પછી જ તમે કંઈક વસ્તુ તમે કરી શકો છો આગળ. સ્માર્ટ ટીવી વિથ ઇનબિલ્ટ વેબકેમ, આ બહુ ફેમસ કેસ છે. આમાં મારું પોતાનું ઇન્વેસ્ટિગેશન હતું સુરતમાં. સુરતનો કેસ છે જે રાજ્યસભા લગી ગયો હતો. આમાં તમને ઘણા બધા લોકોને લિંક્સ મળી હશે નેટફ્લિક્સના મૂવી ફ્રી જોવા માટે. તો એક જેન્ટલમેન હતા સુરતના, હી વોઝ વેરી સ્માર્ટ. વોટ હી ડીડ કે એ જે લિંક છે તે એમણે ડાયરેક્ટ ટેલિવિઝનમાં ખોલી. નેટફ્લિક્સના મૂવી ડાયરેક્ટલી સ્માર્ટ ટીવી હતું એમનું, બટ વસ્તુ એ હતું કે ઇટ વોઝ સ્માર્ટ ટીવી વિથ ઇનબિલ્ટ વેબકેમ. એટલે કે તમે વિડીયો કોલ પર બી વાત કરી શકો, એના માટે વેબકેમ ટીવી સાથે જ અટેચ હતો. હવે જેવું એમણે નેટફ્લિક્સ વાળી જે ફ્રી લિંક હતી તે લિંક ક્લિક કરી તો બિગ ફ્લિક્સ કરીને એક એપ આવ્યું. હી વોઝ એબલ ટુ સી સમ ઓફ ધ મૂવીઝ ઓફ નેટફ્લિક્સ. પણ પછી શું થયું કે એમની મૂવી બની ગઈ, બીકોઝ ટેલિવિઝન વોઝ ઇન ધ બેડરૂમ. And every time when they were watching television was watching them. અને પ્રેક્ટિકલી ઓપ્સીન વેબસાઇટ્સમાં બધી એમની ક્લિપ્સ આવવા માંડી. ધીસ ઇઝ ધ રિયલ કેસ ઓફ સુરત 2019. અને પછી આ મુદ્દો રાજ્યસભા લઈ ગયો હતો પ્રિવસી માટે. અત્યારે આઈ ડોન્ટ થિંક સો કે એવા ટેલિવિઝન એટલા છે કે જે ઇનબિલ્ટ વેબકેમ આપે છે. એ ટાઈમ પર આપતા હતા, હવે એ અલગ જ હોય છે. એ તમને જોઈએ તો તમે લગાવો, કાં તો એડિશનલી લગાવો. તો ધીસ વોઝ અ વેરી ડેન્જરસ થિંગ. આ વસ્તુમાં તમને એ બી ધ્યાન રાખવું જોઈએ કે આ એલેક્સા અને આ બધી વસ્તુ જે તમે જોવો છો ટેલિવિઝનમાં, દે આર કન્ટિન્યુઅસલી લિસનિંગ યુ. હલો ગૂગલ, એ હલો પર જ સાંભળે છે એવું નથી. દે આર કન્ટિન્યુઅસલી લિસનિંગ યુ. સો મેની ડેટા, તમારો કેટલો બધો ડેટા એમને ખબર છે. હવે ડીપ ફેક, વી આર અવેર અબાઉટ ઇટ. હવે તો બધાને ખબર પડી ગઈ ડીપ ફેકમાં. તો તમે કોઈકને સર્ચ કરવું હોય, હોલે હોલે બાય ધીસ મોહમ્મદ રફી, યુટ્યુબ પર સર્ચ કરજો, યુ વિલ એક્ઝેક્ટલી ગેટ ધ સોંગ ધેટ હોલે હોલે ફ્રોમ રબને બનાલી જોડી 2007-8 મૂવી. અને મોહમ્મદ રફી આઈ ગેસ 1980 લગી હી વોઝ અલાઇવ. અત્યારે તમે એના વોઇસમાં, એ ફોરેન્સિકમાં બી તમે આપશો ને તો બી તમને બહુ ઓછી ડિસ્ક્રિપન્સી મળશે. એટલું બધું તમને રિયલ વોઇસ લાગશે. તમે બિલકુલ સર્ચ કરજો, તમને મળશે. આ બધું ડીપ ફેક અત્યારે તમને એક બહુ ઇન્ટરેસ્ટિંગ કેસ કહું. ફોર એક્ઝામ્પલ, તમે તમારા બધામાંથી શેર માર્કેટમાં કોણ ટ્રેડિંગ કરે છે? બસ એક જ, ઓફકોર્સ તમે કરતા. યસ ઓફકોર્સ, બરાબર. હવે વસ્તુ એ છે કે મેં તમને કઈક રીતના કનેક્ટ કરાવ્યા કોઈ બહુ મોટા બિઝનેસ ટાઇકૂન સાથે. ફોર એક્ઝામ્પલ, કઈક રીતના તમે કનેક્ટ થયા મુકેશ અંબાણી સાથે. માની શકો છો, તમે થઈ શકો છો. હી ઇઝ ઓલ્સો હ્યુમન. હવે એ તમને ટીપ બી આપે છે. અત્યારે તમને બીજું કંઈ જ નથી કહેતો. એ તમને ટીપ આપે છે કે કાલે
કોઈક સો કોઈક શેર કંઈક તમે બલરામપુર ચીનીનો ભાવ ડાઉન થશે, એ થયો, તમે ટ્રસ્ટ કરશો? રાઈટ રેટ. પછી એ તમને ટીપ આપશે કે હવે ધરમપુર શુગરનો જે ભાવ છે તે અપ થશે, એ બી થયું. પછી એ તમને કહેશે, કારણ કે હી ઇઝ નાઉ ઇનટુ શુગર થિંગ, કે રાણા શુગર જે છે તેનો ભાવ ડાઉન થશે. થયો ને જેન્યુઅલી થયો. હવે ત્રણેક વાર એ તમારા માટે ઓફકોર્સ ભગવાન બની ગયો એમ જ કહી શકાય, રાઈટ પ્રિડિક્શન કર્યું. તમે જેન્યુઅલી ટ્રસ્ટ કરશો કે નહીં? મુકેશ અંબાણી સેઇંગ યુ, હેવિંગ કન્વર્સેશન વિથ યુ, કે એમણે શુગરમાં વર્ક ચાલુ કર્યું છે, તમારા ફેસબુક ફ્રેન્ડ બને છે, આ બધું થઈ ગયું છે મારા ક્લાયન્ટ સાથે, કે ફેસબુક ફ્રેન્ડ બન્યા, એમણે પ્રિડિક્ટ કર્યું. પછી એમણે કીધું કે હવે તમે એક કામ કરો, આ બધું છોડો ચિલ્લર વસ્તુ, યુ કમ વિથ અસ, અમારી એપ છે, અમે જે જે વસ્તુમાં ઇન્વેસ્ટ કરીએ તમે કરો. એમની એપ જે છે તેમને કીધી, એમનાથી ઇન્ટરનેશનલ જે આઈપીઓસ છે એમાં પણ અને ફોરેક્સમાં બધામાં જ એ સાથે સાથે ઇન્વેસ્ટ કરી શકે છે. તો એ એપથી એમણે ઇન્વેસ્ટ કર્યું. ધીરે ધીરે આઈપીઓસ બધાને નહીં મળે પણ એમને મળી જાય. આમ મોટા મોટા ચમત્કાર થવા માંડ્યા. અને હી ઇન્વેસ્ટેડ અરાઉન્ડ 2.08 CR અને એની વેલ્યુ થઈ ગઈ 14 CR. હવે એ વસ્તુ વિથડ્રો કરવા માટે બી હી હેઝ ટુ રીઇન્વેસ્ટ નાઉ, કારણ કે એમને એવી નવી ઓપોર્ચ્યુનિટી આપવામાં આવતી હતી. પછી જ્યારે મારી પાસે આવ્યા તો હી વોન્ટેડ ટુ ફાઇલ અ કેસ અગેન્સ્ટ ધેમ, કારણ કે એમના એ જે પૈસા છે 14 CR જેવા, એ હજી લગી તેમને મળી નથી શકતા. પછી એમને ખબર પડી કે આ બધી વસ્તુ ફેક છે. આમાં તમે ઇન્વેસ્ટ કરી દઉં એટલે ગાયબ. પછી આ બધું ફેક છે, જે બી પ્રાઇસ વધતા હશે, આ છે તે છે, બધું ફેક છે. અને ઇટ વુડ નોટ બી પોસિબલ કે તમે કંઈ બી આ વસ્તુ જે છે તે પૈસા તમે તમારા અકાઉન્ટમાં લઈ શકો, ખાલી તમને દેખાય એપમાં ઓન ધ બેસિસ ઓફ એઆઈ. એટલે આવી કોઈ થર્ડ પાર્ટી એપ કે કોઈ બી અલગ એપ નહીં કરો, તમે તમારા બ્રોકર થ્રુ કરો છો, ધેટ ઇઝ ઓકે, બટ ડોન્ટ ગો ફોર ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન. ડન. હવે તમને એક ક્વેશ્ચન નહીં આવ્યો કે ચલો આ બધું તો બરાબર છે, બટ ટીપ રાઈટ કેવી રીતે પડી? 3 વાર પહેલા તો એ ભગવાન બન્યો ને, ધેટ વોઝ અ ડીપ ફેક વિડીયો ઓફ મુકેશ અંબાણી, જે એની સાથે ટચમાં હતો, ફેક અકાઉન્ટ, ડીપ ફેક વિડીયો. પણ એને આપેલી ટીપ રાઈટ કેવી રીતે પડી? ના એ તો રિયલ હતી ને. એ તો એપ તમે ડાઉનલોડ કરો તો ફેક વસ્તુ દેખાય ને. એમણે ટીપ તો તમને રિયલ આપી. એ રિયલમાં બલરામપુર ચીનીના ભાવ નીચે ગયા. ચાર્ટિસ્ટ હોય ને, તો કોઈ ચાર્ટ બનાવતો હોય ને, ઓકે, આ ચાર્ટિસ્ટ પાસે લોકો લેતા હોય, પણ એ તો ટીપ છે ને, એ તો રોંગ બી થઈ જાય. ઓછું થાય એવું. લો ઓફ પ્રોબેબિલિટી કોણે વાંચી છે સ્કૂલમાં? પ્રોબેબિલિટી. કોઈ બી શેર તેની 2 પ્રોબેબિલિટી હોય, 50-50. આઈધર ઇટ ગોઝ અપ, આઈધર ઇટ ગોઝ ડાઉન. બરાબર? આપણામાંથી 40 લોકો છે, તેને મેં ટાર્ગેટ કર્યા. હવે આ વિચારો તમે. ધીસ ઇઝ ઓલ્સો ફોર એજ્યુકેશન પર્પઝ. 40 લોકોને મેં ટાર્ગેટ કર્યા. 20 લોકોને કીધું બલરામપુર ચીનીનો ભાવ ઉપર જશે, 20 ને કીધું નીચે જશે. 20 ચાલ્યા ગયા, જવા દે. 20 ને તો ટ્રસ્ટ આવ્યો. હવે એ 20 માંથી 10 ના કેપ કર્યા. એને મેં કીધું કે ધરમપુર શુગર એનો ભાવ ઉપર જશે, અડધાને કીધું કે નીચે જશે. 10 ચાલ્યા ગયા, બચ્યા 10. એમાંથી 5 ના કેપ કર્યા. એ જે છેલ્લા 5 બચ્યા એમના માટે તો તમે કેટલા મોટા ભગવાન થઈ ગયા. તમે 3 વાર રાઈટ પરફેક્ટ ટીપ આપી, તે બી મુકેશ અંબાણી. Now he has to believe that video.
અને પછી એ એપ એનું ઇન્સ્ટોલ કરશે અને પછી આ બધી વસ્તુ ધીરે ધીરે મોટી થશે. બટ એટલીસ્ટ 2-3 કરોડ રૂપીસ તો આ લોકો લઈ લેશે આ 4-5 લોકો પાસેથી. સો ઇટ ઇઝ અ ગુડ સાયકોલોજીકલ થિંગ જે આ લોકો કરી શકે છે. અત્યારે આ લોકો આવું જ બધું કરતા હોય છે. ઓકે, ફિલ્મ સ્વેપિંગ. સી હવે મારા હિસાબથી થોડુંક આપણું ટાઈમ કમ્પ્લીટ થાય છે, તો કંઈ ક્વેશ્ચન હોય તો આપણે કરી શકીએ છીએ. કંઈક એકાદ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હું તમને ખાલી કહી રાખું. ચલો, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ વાળી વાત કરી દઈએ આપણે, એઆઈ અને આઈઓટીની. કે અત્યારે તમે જ વિચારો કે બધું everything has become automatic. We have automatic car, door, smart television, smart tracking device, smart pillbox. Similarly, emergency response, parking system. હવે તમે એ જ વસ્તુ વિચારો કે આ બધી જે સ્માર્ટ વસ્તુ છે, બરાબર, એ કોઈ ત્રીજું વ્યક્તિ કંટ્રોલ કરે છે. બસ આ જ સિનેરિયો છે. ને આ એક રિયલ થ્રેટ છે કે જેમાં હાર્ડવેર નું જે કોમ્બિનેશન છે વિથ સોફ્ટવેર એ થશે, જે સાચે એક ડર આપણે કહેવાય છે તે ધેટ ઇઝ ધ રિયલ થ્રેટ કે હાર્ડવેર અને સોફ્ટવેરનું કોમ્બિનેશન એ અત્યારે ચાલુ થઈ ગયું છે. કંઈ લેટ નથી, બટ બધી જગ્યાએ એટલું ઓબ્વિયસ નથી થતું. એટલે કાલ ઉઠીને તમે કંઈક તમારી ગાડીમાં બેસાઓ અને દૂરથી કોઈ ડ્રોન તમને ફોલો કરે અને તમારી પર આવીને બ્લાસ્ટ થઈ જાય. આ જ બધી વસ્તુ હવે થોડાક ટાઈમમાં આવા ન્યૂઝ આપણે મળશે. અત્યારે આવા ઘણા બધા ઇન્સિડન્ટ થયા છે, તે હું અહીંયા શેર કરવા નથી માંગતો. મને પેનિક ક્રિએટ નથી કરવું, એટલે એ બધી વસ્તુમાં આપણે નહીં પડીએ. પણ આ હું એક બહુ ઇન્ટરેસ્ટિંગ જજમેન્ટ તમને કહું. આ પ્રેક્ટિકલી આ જે કોડ છે, એટલે ધેર વોઝ અ પર્સન કે જેમને ત્યાં હાઉસ ફાયર થયો હતો, અને વોટ હી ડીડ કે એમને જાતે જ ફાયર કર્યું હતું. એન્ડ હી જેટલા બી એના ઇમ્પોર્ટન્ટ વેલ્યુએબલ્સ હતા એ ઉચકીને એને બહાર ફેંકી દીધા કે ભાઈ બચી જાય એમનો સામાન. હવે આ ઇન્સ્યોરન્સ ક્લેમ કરવાનો એનો ટાર્ગેટ હતો. હવે જ્યારે ઇન્સ્યોરન્સ સર્વેયર આવ્યો, વોટ હી ડીડ કે એની પાસે એ જે વ્યક્તિ છે ને, હી હેડ એન ઇમ્પ્લાન્ટ ડિવાઇસ. હવે જે બી ઇમ્પ્લાન્ટ ડિવાઇસ છે, પેસમેકર, તેમાં ઇનપુટ અને આઉટપુટ અવેલેબલ હોય છે. You can connect them with computer. So what he did, he connected that thing, he confiscated his pacemaker. અને એને કનેક્ટ કર્યું એમણે એના ઇનપુટ આઉટપુટ ડિવાઇસને કમ્પ્યુટર સાથે અને લોગ્સ જોયા. તો જે ટાઈમ પર એમને ત્યાં આગ લાગી હતી ત્યારે એમની હાર્ટ રેટ નોર્મલ હતી, ને આના બેઝિસ ઉપર એમને ક્લેમ નહીં મળ્યો. અને આ એકચ્યુઅલ કેસ છે ઓહાયો કોર્ટમાં. નાઉ પ્રોબ્લેમ એ છે કે એ વ્યક્તિ અગર થોડો ઇન્ટેલિજન્ટ હશે તો હી કેન ક્લેમ ધેટ ધીસ વોઝ હિઝ પ્રાઇવેટ સેન્સિટિવ કોન્ફિડેન્શિયલ ડેટા, ધ હાર્ટ થિંગ, સો ધેટ કેન નોટ બી શેર. હી હેડ અ ચોઇસ. બટ આ વસ્તુ થાય છે. આમાં બી મને પેનિક નથી ક્રિએટ કરવું, એટલે હું નથી વધારે એમાં જતો. હવે પ્રિવેન્શન વી આર અવેર અબાઉટ કે વોટ ટુ ડુ, વોટ નોટ ટુ ડુ, બટ વી કેન હેવ ક્વેશ્ચન આન્સર સેશન. તે છતાં ખાલી હું સિમ્પલ વી આર અવેર, ઓટીપી ક્રેડેન્શિયલ વી શુડ નોટ શેર. ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જ્યારે બી કોઈ સાયબર ક્રાઇમ થાય, વી શુડ કોલ ઓન 1930, જે સેન્ટ્રલ સાયબર ક્રાઇમ કમ્પ્લેન નંબર છે. પછી તમે cybercrime.gov.in એની ઉપર લોગિન થઈને પણ તમે કમ્પ્લેન કરી શકો છો ઓનલાઈન. એ અને 1930 એક જ વસ્તુ છે. અને આ બધા વસ્તુની સાથે નાઉ વી આર હેવિંગ ચક્ષુ પોર્ટલ which is sancharsarthi.gov.in. એમાં તમને કોઈ અનનોન સ્પેમ કોલ્સ આવે, કંઈ બી આવા ઇશ્યુઝ થતા હોય તો એ વસ્તુની તમે ડાયરેક્ટ કમ્પ્લેન કરી શકો છો. તો એ ફોન જે છે એ લોકો બેન કરી દે છે. અત્યારે એ સ્પેસિફિકલી ઘણી બધી વસ્તુ માટે તમને એ જોવું હોય કે તમારા નામ પર કેટલા સિમ છે, તો એ વસ્તુ પણ તમે જોઈ શકો છો તમારા આધાર કાર્ડ ઉપર કેટલા સિમ છે. તો એ બધી વસ્તુ તમે sancharsarthi.gov.in ઉપર ચેક કરી શકો છો. So just here I conclude. એક વસ્તુ ખાલી કહી કે અત્યારે આપણી પાસે 3 વસ્તુ છે કોઈ બી એપમાં. One is for security, one is for privacy, one is for reporting. For security, at least have minimum 2-factor authentication. Minimum.
ફર્સ્ટ વુડ બી યોર ઓટીપી, સેકન્ડ વુડ બી અગર વોટ્સઅપ હોય તો તમારું પિન, નહીં તો પહેલામાં પાસવર્ડ અને સેકન્ડ વુડ બી ઓટીપી. બરાબર. સેકન્ડ વસ્તુ જે છે પ્રિવસી માટે, જે આપણા હાથમાં છે. તો પ્રિવસી માટે તમે કોઈ બી એપમાં જાઓ, નાઉ યુ હેવ ધ પાવર ટુ મોનિટર કે ભાઈ તમારા અકાઉન્ટમાં કયા કયા ડિવાઇસથી લોગિન થયું છે. યુ કેન ચેક ધેટ આઉટ. ઇન્સ્ટા હોય, ફેસબુક હોય, કોઈ બી એપ હોય, યુ કેન સી કે ભાઈ કયા કયા ડિવાઇસીસથી લોગિન કરવામાં આવ્યું છે. આ બી છે. અને રિપોર્ટિંગ માટે તમે 1930 પર કોલ કરો તો તરત જ કમ્પ્લેન ઇનિશિએટ થઈ જશે. અત્યારે પ્રોબ્લેમ શું થાય છે કે તમે 1930 પર જેવો કોલ કરશો ને એટલે ધીરે ધીરે જેટલા બી લોકો, ફોર એક્ઝામ્પલ કોઈની સાથે સાયબર ક્રાઇમ થયો, હવે હું તમને પેલી હવાલાવાળી વાત કરી દઉં કે જેની સાથે અત્યારે તમને ખ્યાલ છે ને કે બધાના અકાઉન્ટ ફ્રીઝ થાય છે. કોઈના થયા છે આપણા ઓળખીતામાં અકાઉન્ટ ફ્રીઝ થઈ જાય અચાનક. સાયબર ક્રાઇમમાં શું થતું હોય કે તમારી સાથે ક્રાઇમ થાય, તમારા અકાઉન્ટમાંથી પૈસા જાય. હવે શું થાય કે કોઈ રમી રમતું હોય, ધેટ ગુડ એડવર્ટાઇઝમેન્ટ રિતિક રોશન કે અજય દેવગન વાળા. હવે પ્રોબ્લેમ ક્યાં થાય કે તમે જીતી ગયા. અગર તમે જીતી ગયા ને તમને 2000-3000 રૂપિયા મળ્યા, પછી તમારું અકાઉન્ટ ફ્રી થઈ જાય. તમારા અકાઉન્ટમાં 25 લાખ હોય, તમે રમીમાં કે કઈ બી ઓનલાઈન ગેમમાં 5000 જીતી ગયા, પછી તમારું અકાઉન્ટ ફ્રી થઈ ગયું. આવા બહુ બધા કેસીસ અત્યારે એવરીવેર ઇન ઇન્ડિયા થાય. હવે આમાં વસ્તુ શું થાય, તમે લોજિક સમજો. જનરલી પૈસા ક્રિમિનલ વાળા એ સુરતમાં નહીં આવે. ફોર એક્ઝામ્પલ તામિલનાડુ છે, રાજસ્થાન છે, ઇટ કુડ બી મધ્યપ્રદેશ, જમ્મુ કાશ્મીર, એનીવેર, પંજાબ, તેના ગુજરાતમાં આવે કારણ કે રિમોટ હોય. તો ક્રિમિનલ પ્રેક્ટિકલી દૂર વસ્તુ પ્રિફર કરે. હવે ઇશ્યુ ક્યાં આવે છે કે હું કોઈ એક્ઝામ્પલ આપું કે આ સર છે, હી ઇઝ વેરી હેપી. એમને રમીમાં અચાનક કે કોઈ બી ગેમમાં, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ઓનલી ગેમ્બલિંગ ગેમ્સ, ગેમ્બલિંગ ગેમ કરતા લેજિટિમેટ ગેમ્સની બી વાત કરું છું. એમાં એમને 10,000 રૂપીસ જીતી ગયા. હી ગોટ રિવોર્ડેડ ફોર 10,000 રૂપીસ. તમે અમને એમાંથી 5,000 આપ્યા, એમણે અમને 2,000 રૂપીસ આપ્યા. એ લોકોના ઇન્ટરનલ ટ્રાન્ઝેક્શન છે. આ એક વસ્તુ થયું. કશે દૂર તામિલનાડુમાં આ સર છે, તેમની સાથે કોઈ સાયબર ક્રાઇમ થયો અને ક્રિમિનલે શું કર્યું કે એ જે પૈસા છે ને એ રમીવાળાના અકાઉન્ટમાં કર્યા. કારણ કે રમીવાળાને પૈસા જોઈએ, એ લોકો માસિસમાં લે. તો આવા બધા ઘણા બધા લોકો સાથે ક્રાઇમ કર્યા અને એ પૈસા ડાયરેક્ટલી રમીવાળાના એ પ્લેટફોર્મ ઉપર, બેન્કિંગ પ્લેટફોર્મ ઉપર એમણે પૈસા જમા કર્યા, જેમાંથી આ સર જીતી ગયા. હવે અમને ખબર પડી કે એમની સાથે ક્રાઇમ થયું એટલે કોઈક એક્સપર્ટ પાસે ગયા કે સાયબર સેલમાં ગયા. તામિલનાડુ પોલીસે શું કહ્યું કે અકાઉન્ટ ફ્રીઝ કરવાનું ચાલુ કર્યું. ધીરે 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 આ બધા લોકોના અકાઉન્ટ ફ્રીઝ થઈ ગયા. છેલ્લા 2 છે ને તો એ ખબર જ નહીં હતી કે વોટ ઇઝ રમી. એ લોકોનું લેજિટિમેટ ટ્રાન્ઝેક્શન હતો. એમણે કોઈ એડવોકેટને હાયર કર્યા આ કેસ માટે કાં તો કોઈ બીજી વસ્તુ માટે. એમના અકાઉન્ટમાં ફીસના પૈસા મોકલા, એનું બી અકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું. હવે અમને કોઈ લેવા દેવા નથી. આ બધી વસ્તુમાં ફિગર તમે મોટો કરી દો કે આ જે પૈસા ઇન્ટરનલી ટ્રાન્સફર થયા તે હવાલાના પૈસા છે. લાઈક 50 લાખ રૂપીસ એમણે ચેકના આપ્યા અને સામે કેશ લઈ લીધા અમુક રેટ ઓફ ઇન્ટરેસ્ટ કાપીને. એટલે તો ગાયબ. જેમને પૈસા આપ્યા તેમને તો કેશ મળી ગયા. આ વસ્તુ અત્યારે થાય છે કે સાયબર ક્રાઇમ અને આ જે અકાઉન્ટ ફ્રીઝ થયા તે સાયબર સેલ વાળાએ કર્યા ઇન્વેસ્ટિગેશન માટે. પણ આ માણસ કે જેના અકાઉન્ટમાં 25-30 લાખ રૂપિયા છે એ તો 25-30 હજાર કે 5,000 કે 6,000 રૂપિયા માટે એમનું અકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું. હવે એ ઓપન કરાવવા માટે હી હેઝ ટુ વિઝિટ તમિલનાડુ પોલીસ. 3 ધક્કા બી એ ખાસે તો 25,000 રૂપિયાનો ખર્ચો થઈ જશે. પ્લસ એમને કઈ સારી વિટામિન ટેબ્લેટ્સ વગેરે એમને આપવી પડે કે આ કરવું પડે, વી ડોન્ટ નો. એટલે એમને સારું એવું કોસ્ટિંગ થઈ જશે. સો ધીસ ઇઝ ધ થિંગ વિચ ઇઝ હેપનિંગ નાઉઅડેઝ. અને બહુ બધા લોકોના અકાઉન્ટ માસ ફ્રીઝ થઈ જાય છે. સો ધીસ ઇઝ ધ એક્ઝેક્ટ સિનેરિયો.
સો આઈ કન્ક્લુડ માય સેશન હિયર. તમને કોઈ ક્વેશ્ચન હોય પ્લીઝ તમે પ્લીઝ ફ્રી ટુ આસ્ક. વેરિફિકેશન લાઈક અચ્છા virusstotal.com અને abuseibtv.com. સર તમે ચેટનું કીધું ઓટો ડાઉનલોડ નથી પેનિક કર્યું મેં હમણાં એને સ્કીપ કરી દીધું. નથી પેનિક નથી કર્યું એ તો યસ સર. સર આપણે એન્ડ્રોઈડ અને આઈફોન આ બેમાં આઈફોન વધારે એપ્રોપ્રિએટ છે, સેફ છે, કમ્પેરેટિવલી વધારે સેફ છે. રીઝન કઈ રીતે ને એનું રીઝન એ છે કે આઈક્યુ એટલે કે એ જે વસ્તુ સાથે કનેક્ટેડ છે iOS જે સોફ્ટવેર છે એમાં જનરલી ધેર ઇઝ લોક સિસ્ટમ. સિમિલરલી એન્ડ્રોઈડમાં છે ને તમે બહુ ઇઝીલી થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરી લો છો. આમાં તમને એડિશનલ પરમિશન આપવી પડે છે. સેફ તો બંને નથી. ઇટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન ધ ક્રિમિનલ કે જે તમને વિક્ટિમાઇઝ કરે. પણ કમ્પેરેટિવલી એન્ડ્રોઈડ કરતાં સિક્યોરિટી ફીચર્સ આઈફોનમાં વધારે છે. એટલે આપણે સાયકોલોજીકલી એટલા હેપી થઈ શકીએ કે ભાઈ કદાચ કમ્પેરેટિવલી આઈફોન ઇઝ સેફ. બાકી મેન્યુપ્યુલેશન તો બધે થઈ શકે સર. અને ફેસ ટાઈમ પર આપણે કોલિંગ કરીએ તો એ કોઈ જગ્યાએ રેકોર્ડ નહીં થાય કે કોઈ સર એવું કેવી રીતે કહી શકીએ સર? કેવી રીતે કહી શકીએ? તમે જ કહો. મને છે ને બહુ બધા લોકોની સાયકોલોજી બગાડવી નથી. બાકી એક સીધી વાત છે, લોકોને એવું થતું હોય કે પેલું વોટ્સઅપ કોલિંગ ઇઝ સેફ. યસ બરાબર. હવે તમે જ વિચારો વિડીયો કોલિંગ ઇઝ સેફ તો વોટ્સઅપ કોલિંગ કેવી રીતે સેફ થાય? સ્ક્રીન રેકોર્ડ જ કરી દીધું. ના એમની આપણે સામેની વ્યક્તિ તો રેકોર્ડ કરતી જ નથી. જેને ફોન કરીએ છીએ એ તો રેકોર્ડિંગ કરતું જ નથી. પણ આપણું ફોન હેક થાય ને સામેની વ્યક્તિ અગર તમારી લેજિટિમેટ છે કમ્પેરેટિવલી વાંધો નહીં આવે. તમે ઓકે છો, એ ઓકે છે, ધેન ઇટ ઇઝ ઓકે. બટ સિવાય કે તમે કંઈ બહુ મોટા લેવલ ઉપર એવું કંઈ ક્રાઇમ કરો છો કે તમારી ઉપર ધ્યાન રાખવામાં આવતું હોય છે તો પેકેટ થ્રુ એ કરી શકાય છે. પોસિબલ છે ડિક્રિપ્ટ કરવાનો. ધો ધેર ઇઝ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન મેટા ડેટાના ફોર્મમાં. બટ જનરલી ઇટ ઇઝ સેફ કમ્પેરેટિવલી. પણ સામેવાળો વ્યક્તિ અગર મેન્યુપ્યુલેશન કરે ધેન યુ હેવ ટુ ફેસ ઇટ. જેમ કે વિડીયો કોલિંગ વાળું છે એમને રેકોર્ડર્સ પણ અવેલેબલ છે. આપણો જે કોલ રેકોર્ડ ને બધો ડેટા તો હોય ને એમની પાસે. કોની પાસે? આ જે ફોન મેન્યુફેક્ચરર હોય એની પાસે. ફોન નહીં પણ એપ મેન્યુફેક્ચરર પાસે તમારા ડિટેલ્સ આવી શકે છે મેટા ડેટાના ફોર્મમાં. એપના ડેવલપર્સ પાસે. હા એટલે એ ડિટેલ્સ મળી શકે છે એમને. પણ ઇટ ઇઝ કમ્પેરેટિવલી સેફ. એ ત્યાં લગીન કોઈ નહીં લેશે. ખાલી વોટ્સઅપની વાત કરો છો તો કે જ્યાં લગીન તમે કોઈ વધારે પડતા હાઈ પ્રોફાઇલ ક્રિમિનલ નથી ત્યાં લગીન વાંધો નથી. તમે ને તમારા સામેવાળો ઓકે હોય then that is okay. It is okay. No problem. પણ સર એ મોબાઈલ મિરર કરવા માટે તમે એપ ડાઉનલોડ કરો છો તો પછી એને તરત જો આવું કંઈક બી લાગે ને ડેટા બેકઅપ લઈ લેવાનો, ફોન ફોર્મેટ કરી દેવાનું, તમારું જે બી ઓપરેટિંગ સોફ્ટવેર છે બરાબર તેને અપડેટ કરી દેવાનું એટલે પાછું તમારું નોર્મલ થઈ જાય. ઓફકોર્સ સર ફેવરેટ થિંગ છે. ઓફકોર્સ ડેન્જરસ વસ્તુ છે સર. એ જ તમારું ફોન મિરર કરશે. આઈપી એડ્રેસ મેન્યુપ્યુલેટ થઈ શકે. હેક એટલે એ તો તમારો એડ્રેસ છે જેમ ઘરનો એડ્રેસ હોય તેમ ફોનનો એડ્રેસ છે. અરે સર આમના નામથી કોઈ આમને પણ ફોન કરી શકે છે એટલે એમનો નંબર જ્યારે ફોન ઉચકશે તો આમનો નંબર દેખાશે અને કોલ સ્પૂફિંગ કહેવાય. એટલે સુરતમાં આવા કેસીસ બી થઈ ગયા. યસ સર. સર મારી સાથે 1 મહિના પહેલા આ ફ્રોડ થયું છે. જી. મારી પર પહેલા એસએમએસ આવે છે ફોન પે એપનો. એટલે ફોન પે એટલે ઓટીપી આવ્યો મારા કે આ તમારા ફોન પે એપ માટે રજીસ્ટ્રેશન માટે કર્યું. મેં ઓટીપી કોઈને આપ્યો નહીં. 2 વાર એવી રીતના આવ્યા. પણ સર તમારો ફોન તો હેક થઈ ગયો. હેક એટલે કે સી હેક ઇઝ અ વેરી ડિફરન્ટ થિંગ. ઇટ ઇઝ અ ડિટેલ વસ્તુ કે તમે હેક કરો. આ તો તમે જ કોઈ એપ કે કઈ રીતના તમે તમારી પ્રિવસી કોઈને આપો. વાત કરું કે એ 18 તારીખે મેં કંઈ નહીં કરેલું હતું પણ
PM કિસાન એક એપમાં મારાથી એક અરે ઓકે હા ધેટ ઇઝ ડોટ એપીકે આ છે હા. જે આપણી વાત થઈ કે મિરરિંગ એપ તો અત્યારે તમે એની પર ક્લિક કરો ઇવન ધેટ કંકોત્રી તમને લગનની કંકોત્રી મળશે તમે એની પર ક્લિક કરશો એટલે તમારો ફોન હેક એ પણ એપીકે જ હોય છે 2 દિવસ પછી આ વસ્તુ થયું મારી સાથે 2 દિવસ પણ તો ત્યાં લગી એ લોકોએ મોનિટર કર્યું અચ્છા. કદાચ બીજી વસ્તુ નહીં કરી હોય અત્યારે એ તો તમે ડિલીટ કરી દો મેં સરને કીધું એવી રીતના ફોર્મેટ કરી દો તમે ફોર્મેટ કરી નાખો ને ફોન પે એપ પણ લોગિન પણ નહીં કરો તો પણ હવે નથી થયું. હા પણ એ હતું જ ધેટ વોઝ અ સ્પૂફ થિંગ ઓકે જી જી સર મારી એક કંપની છે એનો જીએસટી નંબર પણ છે મારા પર ઓચિંતી આપણે વિજિલન્સ જીએસટી કમિશનની રેડ પડી મારા ઘરે રિયલ એક્ઝેક્ટલી એની સાથે એનો 3 સ્ટાફ હતા હું બહાર હતો મારા પર ફોન આવ્યો હું ઘરે ગયો મારો ફોન લઈ લીધો પછી મને કીધું તમારે આ નામ છે હું કીધું હા સાહેબ ડોક્યુમેન્ટ બતાવ્યા મેં કીધું મારો આ જીએસટી નંબર છે આ મારા રજિસ્ટ્રેશન છે લાઇસન્સ છે આ છે XYZ બધું આવ્યું કે મારે એનું કામ હતું પછી એમણે મને એક ફોટો બતાવ્યો એક પાન કાર્ડ બતાવ્યો નામ મારું ફોટો બીજાનો સહી બીજાની નંબર હતો યસ સર પછીથી આગળ ગયા એક રેન્ટ એગ્રીમેન્ટ બતાવ્યું કે વિધાઉટ રેન્ટ હું તમને આ ઘર વાપરવા આપું છું એમાં એડ્રેસ ખોટું સોસાયટીનું નામ એક પેલાનું નામ તમારું જ નામ હતું ને નામ બીજા એ કોઈ કંઈક ગોવાલીસ હતો એક કેરાલિયન હતો અને એક કોઈ XYZ નામ હતો એવું ભૂલી ગયો પછી એણે મને રેન્ટ એગ્રીમેન્ટ બતાવ્યો કે જેનું નોટરી થયેલું અમરેલી છે અચ્છા એની અંદર પણ મારી સહી મારી નહીં પણ નામ મારું એડ્રેસ મારું 7-8 ગણેશ પાર્ક બંગલો છે મારો એ એણે લખેલું કે શોપ નંબર 7 ગણેશ પાર્ક પછી ત્રીજું મારું લાઇટ બિલ એણે કાઢ્યું અને લાઇટ બિલ આવ્યું એટલે મને 3 ડોક્યુમેન્ટ એ કમિશનર સાહેબે મને બતાવ્યા એને મને કીધું કે આ તમારું છે લાઇટ બિલ મારું હતું રેન્ટ એગ્રીમેન્ટમાં નામ મારું હતું મેં કીધું સાહેબ આ બંગલો છે અને શોપિંગ સેન્ટર નથી એડ્રેસ સાચું ગણેશ પાર્ક શાક માર્કેટની સામે XYZ બધું એમ હતું પછી સાહેબ સારા હશે મને કીધું મને મારા વકીલને બોલાવો મને કે ના નહીં બોલાવો પછી મેં રિક્વેસ્ટ કરી પાછી મેં કીધું હું બી એક રિટાયર્ડ ઓફિસર છું ગવર્મેન્ટ ક્લાસ 1 ઓફિસર છું એમને જેન્યુઅલી કીધું કે મને સ્પીકર પર ફોન પર વાત કરો મેં મારા વકીલને બોલાવ્યા કે હું 5 મિનિટમાં આવું છું ફોર્ચ્યુનેટલી એ કમિશનરનો સ્ટાફ જે હતો એને ઓળખતા તો એણે કીધું કે ના મેં બધું જેન્યુઅલ પછી કમિશનરે મને કીધું કે અમે ઘરમાં એન્ટર થયા અમને ખબર પડી કે તમે વિક્ટિમ છો તમે આ નથી કર્યું પણ તમારા નામે આ થઈ અને એ એક ભંગારવાળાએ એમ કે આ બધે ફ્રોડ આ કેસ આપને જો રિમાઇન્ડ રિકોલ કરાવો તો તે વખતે નિર્મલા સીતારામન ફાઇનાન્સ મિનિસ્ટરે પબ્લિકલી કીધું કે 5 લાખ પાન કાર્ડ હેક થયા છે અને 30,000 કરોડનો જીએસટી ફ્રોડ થઈ ગયો એ નિર્મલા સીતારામને સ્વીકાર્યું ઓન ટીવી એનો આઈ એમ વન ઓફ ધ પાર્ટ પછી મેં કમિશનર સાહેબને બધું બતાવ્યું કે વાતચીત થઈ નોર્મલસી આવી ગઈ તે એમણે મને કીધું કે મને ખ્યાલ આવી ગયો કે તમે લોકો આ નથી ફોર્ચ્યુનેટલી મારી સોસાયટીની બહાર એક શોપિંગ સેન્ટર પણ છે ત્યાં ભંગારની પણ દુકાન છે એટલે કોઈક સમબડીએ રેકી કરી અને આખી ડિટેલ લીધી મારો જીએસટી નંબર લેવા મારા આના પરથી એને જીએસટી નંબર લીધો પછી એમણે મને સર્ટિફાઈડ કરી આપ્યું કે ભાઈ આ તમે આમાં ઇન્વોલ્વ નથી 4 સાક્ષી લીધા આમ બધું એની ફોર્માલિટી કરી મને એક લેટર ઇસ્યુ કર્યો કે તમારો કોઈ માણસ આવશે આજે હું અત્યારે હું જાઉં છું તો 2 કલાકનું ઇન્ટરેક્શન પછી મેં કીધું સાહેબ તમે કમિશનર સાહેબ છો મને આનો બચવાનો રસ્તો તો બતાવો તમે મને એમ કહો છો કે જીએસટી નંબર ડિસ્પ્લે થવો જોઈએ એ તમારો લો છે નહીં થાય તો તમે મને ફાઇન કરો છો એટલે મારી પાસે કોઈ એવો રસ્તો આમાંથી હું તમને બચાવીશ તો હવે કરવું શું સર અત્યારે તમને કહું બેસ્ટ વસ્તુ એ છે
અચ્છા સાહેબ, એણે એક મહિનામાં 10 કરોડ રૂપિયાનો બિઝનેસ કરીને 1.8 કરોડ રૂપિયાનો જીએસટી ક્રેડિટ લીધું. મેં કીધું આ પકડાશે? મને કે ના, આ પૈસા પણ નહીં. ના, પકડાવાના ચાન્સીસ ખરા, કારણ કે અગર એ ફેક હશે તો Reverse પછી એ તો આ સેમ ડેબિટ ફ્રીઝ થઈ જશે. એ જીએસટીમાં પણ આ જેમ સાયબર ક્રાઇમમાં આપણે અકાઉન્ટ ફ્રીઝ થાય જ ને તેમ બધાના અકાઉન્ટ ફ્રીઝ થઈ જાય. આ વાતને થઈ ગયા છે 3 મહિના પછી. ક્રેડિટ લીધી ને, હા, આ વસ્તુ થઈ expose થઈ છે. એ વેપારીને પકડે ને. આ છે પકડે ને એ વેપારી જ નહોતો હા. સાહેબ. એ વેપારી જ નહોતો. એ બી ફ્રેક હતો. એ એક તો કેરળનો હતો ને એક ગોવાનો હતો. વસ્તુ અત્યારે આપણે જેટલી વસ્તુ ડિસ્પ્લે કરીએ ને એટલી જ આપણી અગેન્સ્ટમાં સાહેબ, થાય. તમે લોકો છો મને કમિશનર એટલે ગવર્નમેન્ટનો લો છે કે તમારે જીએસટી નંબર હંમેશા ડિસ્પ્લે થવો જોઈએ, અધરવાઇઝ તમે પેનલાઇઝ. સર, આ તમારા નામની લોન બી આવી જાય. તમે અમે કરીશું સર. એઝ અ નોર્મલ પર્સન કે કોઈ બી માણસ હશે, દરેક પાસે કંઈક ને કંઈક જે ધંધો કે નોકરી કે એક્સવાય કંઈક તો હશે, એ કરશે. કંઈક હાઉ યુ વિલ સે આમાં પ્રેક્ટિકલી છે ને તમને કરવાનું ક્યારે આવતું હોય છે કે જ્યારે તમે ઓલરેડી વિક્ટિમાઇઝ થઈ ગયા. હા. મેક્સિમમ તમે એટલું કરી શકો કે લાયબિલિટી તમે અવોઇડ કરી શકો. તમે તમારા એવિડન્સીસ એમની સામે એમની સમક્ષ મૂકશો એટલે એ એગ્રી the થઈ least thing જે હું તમને સાંત્વના આપી શકું છું that is that you will prove innocent. બટ પ્રિકોશનરી મેજર્સ માટે જીએસટી વાળી કેસમાં ઇટ ઇઝ રિયલી ચેલેન્જિંગ. સાહેબ, હું તો મેં જ્યારે એમને મારા બધા ડોક્યુમેન્ટ બતાવ્યા, મારા ફાર્માસ્યુટિકલ ડ્રગ લાઇસન્સ પણ બતાવ્યા, એવરી જે કે એને ડોક્યુમેન્ટ મને એના તરફ ફાઇલ લાવ્યો, મને કે મારે આ જોવા અમે આને માટે હું બોલાવ્યો. જનરલી આ લોકોને એના એક્સપિરિયન્સીસથી ખબર પડી જાય કે કોઈ વ્યક્તિ કેવો છે, કેટલો ઇનોસન્ટ છે. ચોક્કસ. પણ એનો કોઈ ઉપાય જ નથી. પછી મેં કહ્યું સાહેબ આનો સોર્સ મેં નથી કહેશે ઓટીપી આવ્યો, નથી કહેશે જીએસટી નંબર આવ્યો. એ તો જે છે તે બહાર પબ્લિક રાઈટ. હવે જીએસટી પરથી તમે મારો પાન લઈ લીધો, એમાંથી મારો આધાર લીધો, એમાંથી મારો રેન્ટ એગ્રીમેન્ટ બનાવ્યો, એમાંથી મારે લાઇટ બિલ પણ કાઢી લીધું ઓનલાઈન, લાઇટ બિલ પણ બતાવ્યું. સી, ક્રાઇમ નું કોઈ સોલ્યુશન નથી પણ આ એક વસ્તુ એવી છે સાહેબ કે આ દરેક જણને આ ફેસ કરવી પડશે. યસ 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 એનું સોલ્યુશન Yes. એમને એવું કેવું Yes. હતું, એક જ મિનિટ સાહેબ, ખાલી only last one. પ્લીઝ પ્લીઝ. એમનું એવું કેવું હતું કે આ કદાચ તમારા બેંકમાંથી ગયો હશે ઓર તમારા જીએસટી ની ઓફિસમાંથી કોઈ કે બેનિફિટ. હા, એક વસ્તુ હું કહીશ તમને કે હવે there is a act which has been implemented, that is data protection act. પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ જે છે એ 2023માં પાસ થઈ ગયું છે અને કોઈ અગર તમારી ઇન્ફોર્મેશન કોમ્પ્રોમાઇઝ કરે તો ડેટા પ્રોટેક્શન બોર્ડ છે તે કેટલું એને ફાઇન કરી શકે છે? તમને શું લાગે છે? કોઈ ગેસ? સાહેબ થતા જ નથી, કરવી કે સર, હજી હમણાં ઇમ્પ્લિમેન્ટ થયું, લેટ વી હેવ ટુ ગીવ ધેમ ટાઈમ. બટ તો બી પેનલ્ટી કેટલી લાગે છે તમને? Sir, I have 200 crore rupees. 200 crore rupees. So yes, please. I think the most common instrument is mobile, which everyone is using. Smartphone, and yes. Getting information leaked and getting compromised or something like that. Can you guide us few of the tips? What kind of settings we should have in our phone that there Sure. are very least chance of getting Sure, this sure. sort of thing? સી, સ્માર્ટફોનમાં એક વસ્તુ છે કે તમે વનરેબલ પહેલા તો ક્યાં થાઓ કે તમે તમારા સ્માર્ટફોનને એક દિવસ લઈને બેસો. યસ, સેટિંગને લઈને બેસો પહેલા. સૌથી પહેલા તો સેટિંગની અંદર તમે પ્રિવસીમાં જશો ને તો તેમાં એક ઓપ્શન હોય છે ધેટ ઇઝ અનનોન ડિવાઇસ. હવે એમાં અગર જો ટીક હોય તો થર્ડ પાર્ટી એપ તમારામાં ડાઉનલોડ થશે. અગર એમાં ટીક નહીં હોય એટલે એ અગર સિક્યોર હોય તો તમારી થર્ડ પાર્ટી કોઈ એપ જ તમારી અંદર લેજિટિમેટલી ડાઉનલોડ થઈ નહીં શકશે. જે એપ એપલ જે છે એપલ ફોન તેમાં એ લોકો આને હાઈ સિક્યોરિટી ફીચર તરીકે આ હોય છે. એન્ડ્રોઈડમાં પણ આ બધી જ વસ્તુ અવેલેબલ છે. પછી સેકન્ડ વાત આવે આપણી એપની. જે સેટિંગમાં જઈને તમે એપ્લિકેશનમાં જશો તો ત્યાં તમે જઈને જોઈ શકો છો કે કયા એપને તમે શું પરમિશન આપી છે. કોને કેમેરા આપી છે, કેમેરાનો એક્સેસ આપ્યો છે, એસએમએસનો એક્સેસ આપ્યો છે. હવે પહેલી તો વાત એ છે કે એક્સેસ લઈ લો. એસએમએસનો એક્સેસ તો આપણે કોઈને આપવાની જરૂર જ નથી. અને અમુક એવા હોય છે એપ્લિકેશન, ફોર એક્ઝામ્પલ વોટ્સએપ.
હવે એમાં તમને અગર વિડીયો કોલ કરવો હોય તો યુ હેવ ટુ ગીવ ધેમ પરમિશન ઓફ કેમેરા એન્ડ ગેલેરી. સો આ બધી વસ્તુ પણ તમને ક્યાં આપવો છે ક્યાં નથી આપવો, કોઈ ગેમ હોય તો એને કેમેરાની જરૂર નથી હોતી તો બી અગર એક્સેસ લઈ છે તમે જાતે જઈને એક્સેસ લઈ શકો છો પાછા. તો આ બધી પોસિબિલિટીઝ છે જે તમે કરી શકો છો. આ બધા વસ્તુની સાથે પ્રેક્ટિકલી એક વસ્તુ છે કે તમે અગર ફોન કોઈકને આપો બી ને તો તમારામાં યુઝર હશે, ગેસ્ટ અને યુઝર પ્રોફાઇલ એક જ તમે ક્લિક એની પર કરશો ને તો તમારો ફોન જાણે કે ફોર્મેટ થઈ ગયો હશે ને એવી પોઝિશનમાં આવશે. આઈ વિલ શો યુ જસ્ટ અ સેકન્ડ. મને એ થયું કે મારો જ ફોન કશે ગાયબ થઈ ગયો. See, this is kind of my phone. I'll keep the mic here. આ મારો ફોન છે. હવે અત્યારે અગર કોઈ મારી પાસે મારો ફોન માંગશે, see આ બધા એપ છે અંદર, આટલા બધા એપ છે, it is here. હવે આ ફોન અગર કોઈ મને મારી પાસે માંગશે તો I will just do one thing. I'll go here. હવે મેં એને મારો ફોન આપ્યો. જસ્ટ 3 સેકન્ડ या 4 સેકન્ડ થી આ મેં એને ફોન આપ્યો. મારો ફોન આખો ગાયબ. બસ આ કંપની વાળા જે એપ છે તે છે. there is no message, there is nothing in gallery, કઈ nothing, ખાલી. હવે એ ફોન મેં પાછો લઈ લીધો. આવી ગયો આ ફોન પાછો. આમાં પ્રેક્ટિકલી વસ્તુ એ છે કે તમારા ફોનની અંદર પ્રોફાઇલ હોય. આ બધી વસ્તુ પર કોઈ ધ્યાન જ નથી કરતું. તમારા ફોનની અંદર પ્રોફાઇલ હોય છે. પ્રોફાઇલમાં તમારું નામ હોય છે યા જેનું બી નામ હોય, જેનો બી ફોન હોય. હવે એમાં એક ગેસ મોડ બી હોય છે. તરત તમે એને ગેસ મોડમાં કરો ને એટલે ફોન ઇઝ કાઇન્ડ ઓફ કે તમારો ફોન ફોર્મેટ થઈ ગયો હોય. એ તમારું OS જે છે તે અહીંયાથી ટ્રાન્સફર થઈને અહીંયા આવી ગયું. હવે કોઈ બી વ્યક્તિ એ ફોનનો એક્સેસ લેશે ને તો એને કંઈ જ નહીં મળશે. પ્રેક્ટિકલી મારા કિડ્સને હું આ નથી બતાવવાનો. અઘરું પડી જશે. એટલે ઘણી બધા આવા પ્લેટફોર્મ તો પછી તમને એક સાયકોલોજીકલ મેનિપ્યુલેશન કરાવો. મેં હમણાં જ અમે એક એક્સપેરિમેન્ટ કર્યું. પછી આપણે કહેશે એવું હશે તો બહાર કરશું સેશન પછી. ભાઈ યસ સર, કોઈ ક્વેશ્ચન પ્લીઝ. કે આજે સ્માર્ટફોન અને પેલા જૂના કીપેડ વાળા ફોન હતા, તો કીપેડ વાળા ફોનમાંથી આપણા નંબરથી અથવા SMS થી આપણા ફોન હેક થઈ શકવાની શક્યતા ખરી અમારે સાદા ફોનમાંથી? 100% ખરી. હું તમને એક કેસ કહું કે એક વ્યક્તિ છે જે એરપોર્ટ પર આવ્યા. હી વોઝ લાઈક સી કમ્પેરેટિવલી ઓછી, સ્માર્ટફોન જેટલી તો નહીં પણ શક્યતા 100% ખરી. હવે આ જે વ્યક્તિ હતા હી વોઝ કાઇન્ડ ઓફ અ પર્સન કે ડબ્બા ફોન યુઝ કરે. વેરી લાઈક આપણે એમ કહી શકીએ કે ટાઈકૂન હતા અને ટેકી વ્યક્તિ. તો વોટ હી ડીડ કે હી વોઝ ઓનલી યુઝિંગ ધીસ 1100 વાળા ફોન અને લેપટોપથી બધું વર્ક કરતા હતા. હવે એક દિવસ કોઈ લેડી એમને મળે એરપોર્ટ પર. એમની મધર સાથે ફોન પર વાત કરવાની માટે એમની પાસે ફોન માંગે છે. એમને ફોન આપ્યો. એમની સામે જ એમણે ફોનમાં વાત કરી અને ફોન એમને પાછો આપ્યો. ને પછી ધીરે ધીરે નિયર અબાઉટ 1.5 CR ના ટ્રાન્ઝેક્શન એમના ફોનમાંથી થયા. 1100 ડબ્બા ફોન. સી બે વસ્તુ હોય. વન ઇઝ ગેજેટ, વન ઇઝ સિમ કાર્ડ. ગેજેટની સેફટી થઈ ગઈ બટ સિમ કાર્ડ એની તો સેફટી નથી થઈ. ને તમારી FDs થી લઈને તમારા બેંક અકાઉન્ટ થી લઈને એવરીથિંગ ઇઝ ડિપેન્ડન્ટ ઓન યોર સિમ કાર્ડ. સિમ કાર્ડ ઇઝ ધ કી. ચાવી તો એક છે. અત્યારે એક એક્સપેરિમેન્ટ કરાવું તમને.
વિધાઉટ પેનિક હા એક કોડ ડાયલ કરો ફોનમાં *#62# અને પછી કોલ કરો. કોઈ બી એક વ્યક્તિ અહીંયા વચ્ચે આવીને તમે ટ્રાય કરો. બધાને કરવું હોય બધા કરો, ધેટ ઇઝ ફાઇન. *#62# #62# એમાં કોડ આવ્યો ને હવે શું કહીશ કેવો તમે નોટ ફોરવર્ડેડ કોલ. ચલો ગુડ. શું થયું કે એ જે લેડી છે તેમણે વાત કરતા કરતા અમુક કોડ્સ ડાયલ કર્યા અને પછી એમના જે મેસેજીસ છે તે અહીંયાની બદલે આ ફોનમાં ટ્રાન્સફર થવા માંડ્યા. એટલે આના જે ઓટીપી આવે ફરગોટ પાસવર્ડ કરે તો તે ઓટીપી અહીંયાની બદલે અહીંયા આવે અને મેનિપ્યુલેટ થઈ શકે. તો આ એ જ વસ્તુ છે કે આમાં તમે ચેક કરી શકો છો કે જ્યારે તમે *#62# કરશો તો તમારા ફોનમાં કશે કોલ ફોરવર્ડેડ યા એસએમએસ ફોરવર્ડેડ છે કે નહીં. હા તો કોલ ફોરવર્ડિંગ આવે તો તમે પેનિક નહીં થાવ. આમાં બે ત્રણ વસ્તુ છે. ફોર એક્ઝામ્પલ જરાક બી પેનિક નહીં થાવ. આવતું હશે ઘણા બધા આવશે. હા that number is the number. Don't get panic. આમાં જનરલી શું થઈ શકે છે કે તમારી જે કયો છે નંબર વોડાફોન છે તમારું. વોડાફોનમાં તમારી પાસે સર્વિસીસ છે કે જ્યારે બી તમારો ફોન નહીં લાગે તો તમને મિસ કોલ અલર્ટ આવે. એટલે તે જ્યારે તમારો ફોન નહીં લાગશે ત્યારે તમને અલર્ટ આવે એ યાદ રાખો. #62#. હા એટલે આ બી કોઈ કંપનીનો નંબર છે આપણે ચેક કરી શકીએ છીએ. ડાયરેક્ટ આ એ છે વોડાફોન જ છે તમારા બી આ જ છે. એટલે તમે સર્વિસ છે મિસ કોલ અલર્ટ તો તેના રિલેટેડ નો અલર્ટ મેં એટલે કીધું બી પેનિક નહીં થતા. ના વાંધો નહીં. અગર આવો કોઈ કોડ આવતો હોય તો #002# આ ડાયલ કરજો એ ડિલીટ થઈ જશે. #002#. ઘણી બધી ફેરી એવું પણ થતું હોય છે કે તમારી કોઈ કંપની હોય એમાંથી તમે સર્વિસીસ લીધી હોય એરટેલ હોય વોડાફોન હોય તો પછી તમને મિસ કોલ અલર્ટ આવતા હોય તો આ બધામાં ઇટ ઇઝ બટ ઓબ્વિયસ કે તમારો ફોન નહીં લાગે ત્યારે ત્યાં જાય તો જ તમને અલર્ટ આપે. એટલે આવા નંબર જોઈને પેનિક નહીં થતા પણ વેરીફાઈ કરી લેવાનું કે ભાઈ ક્યાં જાય છે તો સ્ક્રીનશોટ લઈ લેવાનો. કંપનીઝમાં આવી સર્વિસીસ હોય તો કરી શકો. #002#. હા ઓફકોર્સ ડાયલ કરશો તો જ ખબર પડે. બીજું એક એટલે આ ઇન્ફોર્મેશન માટે છે કે વેધર ઇટ ઇઝ અ મેટર ઓફ કન્સર્ન ઓર નોટ. એટલે ધારો કે અનંત અંબાણીના 1 મહિના પહેલા એક વિડીયો એવા સર્ક્યુલેટ થતા હતા કે ભાઈ બેઠા બેઠા ઇન્કમ તમે જનરેટ કરો હું તમને આ બતાવું છું. આપણે આખું ઇન્વેસ્ટમેન્ટ સ્કેમની વાત કરી. આ જ વસ્તુ છે. એટલે એ જનરેટેડ હોય બધા. ઓફકોર્સ ઇટ ઇઝ વેરી ઈઝી. આ 2 દિવસ ઉપર જ એક એવું વેબસાઇટ ઉપર જ કંઈક આ બધું ફેક કે ભાઈ મુકેશ અંબાણી છે અને ટાટા છે આપણે ભેગા મળીને 20 વાત કરી શેર માર્કેટ વાળો 3 વાર ટીપ રાઈટ પડી. તમારું નારાયણ મૂર્તિનું બી આવે બધા બધું ફેક છે. ડોન્ટ ગેટ ઇન્ટુ ઇટ. કે 15,000 લોકોને જ આમાં લેવાના છે 20,000 રૂપિયા આ બધું રજત શર્મા હા હા પેલું એન્કર વાળું. અત્યારે ચાઇનામાં 3 વર્ષથી ચાલે છે. અચ્છા પ્રાઇવેટ સેન્સિટિવ કોન્ફિડેન્શિયલ ડેટા કારણ કે એનું રેપ્લિકા એ જ એન્કર એમના તરફથી એ કરે. યસ ઓકે આ વસ્તુ છે. હા રાઈટ. પણ આ વસ્તુ કેટલા વર્ષ લગી રહેશે ને ધેટ વી ડોન્ટ નો કારણ કે ધીરે ધીરે હજી ઈઝી એક્સેસિબિલિટી આવતી જશે.
સર ચાલુ થઈ ગયું છે ફાઈજી સર. સર એક ઇટ ઇઝ સ્ટાર્ટેડ. યસ. એક અહીંયા મલ્ટિપલ અકાઉન્ટ બેંકના યુઝ કરતા હોય. સી આમાં છે ને જે સ્માર્ટફોન તમને ફોન અગર જો મલ્ટિપલ અકાઉન્ટ હશે તો મેક શ્યોર કે તમે બધા અકાઉન્ટનો એક જ સિમ નંબર નહીં રાખો. બરાબર? એકથી વધારે ગેજેટ રાખો તમે. ગેજેટ બી હવે એક તમે ડબ્બા ફોન રાખો, એક સ્માર્ટફોન રાખો. સ્માર્ટફોન પર જે વસ્તુ હોય, જે ઓનલાઈન બેન્કિંગ કરતા હો, એના સિવાયનો નંબર, એટલે એનો જે નંબર છે તે અહીંયા હોય, એના સિવાયનો નંબર ત્યાં હોય. ફોર એક્ઝામ્પલ તમે જે સ્માર્ટફોનમાં બેન્કિંગ યુઝ કરો એ બેંક એકાઉન્ટ સાથે જે સિમ નંબર એસોસિએટેડ છે એ સ્માર્ટફોનમાં નહીં હોય, એ બીજા બેંકમાં, હા, એ ડબ્બા ફોનમાં હોય. એટલે આ બધી નાની નાની વસ્તુ છે જે તમે ધ્યાન રાખો. અને અગર જ્યાં તમે નેટ બેન્કિંગ યુઝ નહીં કરો તો ત્યાં ઇફ પોસિબલ બેંકમાં તમે સામેથી અરજી કરી દો કે હું નેટ બેન્કિંગ યુઝ કરતો નથી તમારી બ્રાન્ચમાં અને હું કરવા માંગતો નથી, અને ક્યારે બી અગર મને કરવું હોય તો તમને મારા બાયોમેટ્રિક વેરીફાઈ કરવાના અને મારી રિટર્ન એપ્લિકેશન લેવાની, પછી જ મારું નેટ બેન્કિંગ ચાલુ કરવાનું. કારણ કે અત્યારે બહુ બધા એવા ફીચર્સ છે કે જેમાં તમને તરત જ નેટ બેન્કિંગ કોઈ બીજો બી તમારા બિહાફ પર ચાલુ કરીને કામ કરી શકે છે, જસ્ટ ઓટીપી મિસયુઝ કરીને. સ્માર્ટફોનમાં એસડી કાર્ડ મૂકેલો હોય તેની ઇન્ફોર્મેશન સેફ રહી કે પછી એ પણ એટલું જ વલ્નરેબલ છે? ના સર, એથી કઈ ફરક નથી પડતો ને. ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ સ્ટોરેજ ઇનબિલ્ટ હોય કે એસડી કાર્ડ મૂકવું હોય. પણ એ વસ્તુ છે ને તે અગર તમે વાત કરો એઝ અ લોયર કે હું મારા ક્લાયન્ટ માટે વાત કરું તો ધેટ ઇઝ અ વેરી ગુડ ડિજિટલ એવિડન્સ. એ કન્સેપ્ટ આખો અલગ છે, એ અલગ મારા બીજા સેશન્સમાં હું કરતો હોઉં છું આઈપીએસ વાળા. ઇટ ઇઝ કાઇન્ડ ઓફ થિંગ કે તમારું જે ડિજિટલ એવિડન્સ છે એમાં પ્રાઇમરી એવિડન્સ હોય, સેકન્ડરી એવિડન્સ હોય, કે જે ઓરિજિનલ એવિડન્સ હોય એન્ડ ધીસ. હવે ઘણી બધી ફેરી અગર તમે સ્માર્ટફોનની અંદર તમારા એવિડન્સીસ ઇન અ સેપરેટ એસડી કાર્ડ રાખો તો જ્યારે તમને ફોન જપ્ત કરવામાં આપવો હોય કે તો તમને કોર્ટમાં કોન્ફિસ્કેટ કરીને આપવો હોય કે એવિડન્સ વેરીફાઈ કરવા આપવો હોય તો ઇન્સ્ટેડ ઓફ ગિવિંગ હોલ સ્માર્ટફોન યુ કેન ઓનલી ગિવ that only SD card as a original piece of evidence and not a secondary evidence. So એ વસ્તુ માટે આ બહુ ફ્રૂટફુલ રહે. હું હંમેશા આ સજેસ્ટ કરું છું, બટ જનરલી આ હેકિંગ વેકિંગ માટે એથી કંઈ ફરક નથી પડતો. અચ્છા, આજે આપણે ચેટ જીપીટી ને બધું વાપરીએ, યસ સર. એ કેટલું કામ કરી શકે આગળ જઈને? સર, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ AI. નહીં, એટલે એઆઈ છે, હું એ જ વાત કરું છું કે એમ કહેવાય છે કે એનું પોતાનું માઇન્ડ થોડું યુઝ કરે છે અથવા પોતાની રીતે, તો એ આપણા કેટલા ડેટા આગળ યુઝ કરી શકે પોતાની રીતે? એક તો જે ફ્રોડ થઈ છે એની જગ્યાએ આ તો ઇટસેલ્ફ એઆઈ ઇટસેલ્ફ કેન યુઝ અવર ડેટા. ના સર, ધીસ ઇઝ ટોટલ ડિપેન્ડન્સી ઓન AI. વી હેવ સ્ટાર્ટેડ ડિપેન્ડિંગ ઓન ઇટ નાઉ. આમાં તો તમે કંઈ બી કરો, હવે આ બધું જ કટ કોપી પેસ્ટ થઈ ગયું છે. તમે જે બી કરશો આખી બુક લખાઈ જશે, બટ મગજ વગર આપણે જેટલા પણ ડેટા નાખીએ અથવા જેટલા પણ પાસવર્ડ નાખીએ એઆઈ તો એનું કેપ્ચર કરે 100%. એ પોતાની રીતે પોતાનો ડેટા બનાવે જ છે. મેં બિલકુલ સ્ટાર્ટિંગમાં જ આ વસ્તુ કીધું હતું કે જે બી વ્યક્તિ સ્માર્ટફોન રાખે છે તેના માટે હવે સાયબર સિક્યોરિટી થઈ ગયું. ધ થિંગ, તમે એક પગ મૂકો ઇન્ટરનેટ પર એટલે એ તમે ગયા પબ્લિક. ઇટ ઇઝ અ પબ્લિક ઇન્ફોર્મેશન. આ ક્રિપ્ટો વાળી એપ કેવી વેબસાઇટ ની ક્રિપ્ટો કરવાનું? સર, બેસ્ટ એપ. કેવી રીતના તમે વિક્ટિમ તરીકે નહીં બોલતા, ક્રિમિનલ તરીકે બોલો. બેસ્ટ એપ. સમજો, આઈ એમ અ ક્રિમિનલ. મારી પાસે બધાના અકાઉન્ટમાંથી મેં ફ્રોડ કર્યો. મને એક વિક્ટિમ જોઈએ કે બકરો જોઈએ, આપણે એમ કહીએ કે જેના અકાઉન્ટમાં હું પૈસા નાખું. તમારી પાસે બિટકોઇન છે. બિટકોઇનમાં અત્યારે 1.5 લાખ રૂપીસ પર બિટકોઇનનો પ્રાઇસ ફોર એક્ઝામ્પલ આપણે રાખીએ તો એની બદલે હું તમને 2 લાખ રૂપીસ આપું. તમે મારી પાસે ઓફકોર્સ મને જ વેચશો, હું તો કશેથી બી લઈ શકું છું.
મેં લઈ લીધું તમારી પાસે ક્રિપ્ટો એસેટ, બિટકોઇન હોય કે કોઈ વન કોઈન હોય, યુનો કોઈન હોય, જે બી હોય, ઇટ ઇઝ પીઅર ટુ પીઅર સિસ્ટમ. એ તો આપણે ખબર છે ને. એટલે ઇટ ઇઝ કે એ મને મારા લગી નહીં પહોંચી શકશે, મારી ઇન્ફોર્મેશન નહીં મળશે. ઇટ ઇઝ પીઅર ટુ, ઇટ ઇઝ એન્ક્રિપ્ટેડ, એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ ટાઈપ. હવે બિટકોઇન તો મને આપી દીધા મારા ઈ વોલેટમાં, હું ગાયબ. મેં જે ક્રાઇમ કર્યા એના ડાયરેક્ટ પૈસા મેં એઝ અ બિટકોઇન કા પૈસા તમારા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા. હવે શું થયું કે આ ક્રાઇમના પૈસા આવ્યા તમારા અકાઉન્ટમાં, તમારા જેન્યુઅલ બિટકોઇન મેં પરચેસ કરી દીધા. કાલ ઉઠીને અકાઉન્ટ તમારું ફ્રીઝ થશે. આજે આપણે વાત કરી અને હું તો મળીશ જ. એટલે કમ્પ્લીટ વેરી ઇન્ટરેસ્ટિંગ થિંગ. આવા ક્રાઇમ અત્યારે થાય છે. બિટકોઇન તમે લેજિટિમેટ પ્લેટફોર્મ પર બી એનું ટ્રેડિંગ કરશો તો સામેવાળો કોણ છે એને તમે પકડી નહીં પાડશો. તમે બિટકોઇન એને આપી દેશો અને પૈસા લેશો, પૈસા આવશે સાયબર ક્રાઇમ વાળા, એટલે તમારું અકાઉન્ટ ફ્રીઝ અને પેલા પાસે આવી જાય એ વેલ્યુના બેટ પર. બીજી વસ્તુ કે આપણે જે ગૂગલ છે, આઉટલુક છે, એમાં મંડળાઈ જે આવે છે એમાં આપણે ડેટા સ્ટોરેજ કરીએ તો એ સેફ ખરા કે નો સર, નો. હમણાં જ આપણે આ જોયું ને ડિફેસમેન્ટ વાળું, સેટ માઇક્રોસોફ્ટ વાળું. આ બધું કોઈ બી એટેક ક્યારે બી ઓનલાઈન થશે એને હંમેશા પોર્ટેબલ ડિવાઇસ ઉપર જ તમે બેકઅપ લો. ઓનલાઈન બેકઅપ પર જાવ જ નહીં. ક્લાઉડ સ્ટોરેજ ઇઝ નોટ આઈ ડોન્ટ થિંક સો. એન્ક્રિપ્ટ થઈ શકે, રેન્સમવેર એટેક થઈ શકે, જે કરવું હોય તે કરી શકે. હા, યસ આઈ નો, યસ. સર તમને ત્યાં જવાનું, જે લોકોએ તમારું અકાઉન્ટ ફ્રીઝ કર્યું છે એ પોલીસ પાસે જવાનું, ત્યાં એક્સપ્લેનેશન આપવાનું, ત્યાં કહેવાનું કે તમારો ટ્રાન્ઝેક્શન લેજિટિમેટ છે એને પ્રૂવ કરવાનું. એના માટે તમને જે ખર્ચો કરવો પડે એ કરવાનો. એક ધક્કાથી બધે બેકગ્રાઉન્ડ ધક્કા ખાવા પડે તો ખાવાનું, પછી તમારું અકાઉન્ટ અનફ્રીઝ થાય. એ લોકો કન્વિન્સ થયા તો ક્યાં તો કોર્ટમાંથી ઓર્ડર લેવાનો અને એ ઓર્ડર અમને આપવાનો અને પછી અકાઉન્ટ અનફ્રીઝ. સર ડાર્ક વેબ એવું છે કે સરફેસ વેબ, ડીપ વેબ, ડાર્ક વેબ. એટલે કે જે હું એકદમ શોર્ટમાં તમને કહી દઉં કે ડાર્ક વેબ એક એવી જગ્યા છે, બધાને એવું લાગે કે આપણે પેલું ગૂગલ પર સર્ચ કરીએ કે હાઉ ટુ હેક, ધેટ ઇઝ ડાર્ક વેબ. એ બધું નથી. એ એક અલગ પ્લેટફોર્મ છે કે જેમાં જવાનો એક અલગ રસ્તો છે, એક અલગ બ્રાઉઝર છે જેના થ્રુ તમે એન્ટર કરી શકો. અને એમાં એ આખી વર્લ્ડ આખો એવો છે કે ત્યાં બધી ક્રિમિનલ એક્ટિવિટી થાય, લેજિટિમેટ એક્ટિવિટી પણ થાય. એવું નહીં કે ક્રિમિનલ જ થાય, બટ ઇટ ઇઝ કાઇન્ડ ઓફ કે એમાં તમારો આઈપી છે ને તે રિફ્લેક્ટ નહીં કરે. અને એ અલગ અલગ વેબ લિંક્સ આવે કે જેનાથી તમે ત્યાં જાઓ, એ જે એના એડ્રેસ હોય, વેબ એડ્રેસ, ડ્રગ્સ હોય, ઇવન મર્ડર, આ તે સુપારી બધું તમે આપી શકો. અને ત્યાંની કરન્સી ક્રિપ્ટો એસેટ, બિટકોઇન હોય કે કોઈ બી ક્રિપ્ટો એસેટ હોય, ધેટ ઇઝ ધેર કરેક્ટ. ઘણા બધા ઘણા મારા એવા હમણાં એક આર્ટિકલ આવ્યો છે મારો ઓન રેડ રૂટ. એ કોઈ ફરી જો તમે વાંચો, તમે સર્ચ કરશો તો મળશે તમને. વેરી ઇન્ટરેસ્ટિંગ. ડાર્ક વેબ. યસ સર. સર VPN ઇઝ ઓલ્સો કાઇન્ડ ઓફ અ પ્લેટફોર્મ. બરાબર, એના પણ ડેવલપર્સ હોય, ત્યાં બી તમારી ઇન્ફોર્મેશન જાય. તો લોકોને એવું છે કે VPN સેફ છે કે ભાઈ કાઇન્ડ ઓફ ધ થિંગ ઇઝ ધેટ કે ઇન્ફોર્મેશન એ લોકો પાસેથી લઈ શકે. લો એન્ફોર્સમેન્ટ એજન્સી ઇન્ફોર્મેશન એ લોકો પાસે લઈ શકે ને. ઓકે, સો વી વિલ કન્ક્લુડ. થેન્ક યુ વેરી મચ.